કરીએ વડાપ્રધાન મોદી વડોદરા લોકસભા બેઠક પરથી લડી શકે છે ચૂંટણી। આવું નિવેદન આપ્યું છે વડોદરા બેઠક માટે ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈએ। વડોદરા બેઠક માટે ઉમેદવારો અને કાર્યકરોને સાંભળવા માટે વડોદરા પહોંચેલા પંકજ દેસાઈએ કહ્યું કે જો મોદી વડોદરાથી લડશે તો સૌથી વધુ લીડ સાથે જીતશે। 2014ની લોકસભા ચૂંટણીમાં પણ મોદી વડોદરાથી ચૂંટણી લડ્યા હતા। તેમણે કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીને માત આપી હતી। જો કે વારાણસી બેઠક પરથી પણ તેઓ જીત્યા હોવાથી તેમને વડોદરા બેઠક છોડી હતી। પણ હવે ફરીથી વડોદરામાં મોદીની ચૂંટણી લડવાની વાતો વહેતી થઈ છે, જેને વેગ આપ્યો છે પંકજ દેસાઈના નિવેદને। તો ગઈકાલે જે રીતે વાતો સામે આવી હતી કે તેઓ રાજકોટથી ચૂંટણી લડી શકે છે, ત્યારે આજે વાતો સામે આવી રહી છે કે મોદી વડોદરા બેઠક પરથી લડી શકે છે। 2014ની અંદર નરેન્દ્રભાઈ બરોડા લોકસભા સીટમાંથી ચૂંટણી લડ્યા ત્યારે બરોડા સીટની પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે એમને। અહીંના કાર્યકર્તાઓએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે અને એમને 5,40,000થી વધારે મતોથી એમને જીતાડ્યા। સમગ્ર ચૂંટણી દરમિયાન અહીંયા ફરીથી જો નરેન્દ્રભાઈ ચૂંટણી લડશે તો જે મત આવ્યા હતા એનાથી પણ વધારે મત, એટલે લગભગ 7 લાખ કરતાં પણ વધારે મતોથી અહીં ચૂંટણી જીતે એવી પૂરેપૂરી શક્યતાઓ। વાત કરીએ સુરત લોકસભા બેઠકની, જેના માટે 4 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। વર્તમાન સાંસદ દર્શના જરદોશ, ભાજપ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળા, પાટીદાર સમાજના આગેવાન અને ભૂતપૂર્વ ધારાસભ્ય જનક બગદાણા અને ધીરુ સવાણીએ અહીંથી દાવેદારી કરી છે। તો સુરત લોકસભા બેઠક માટે 4 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। વર્તમાન સાંસદ છે દર્શના જરદોશ, આ ઉપરાંત ભાજપ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળા, પાટીદાર સમાજના આગેવાન અને ભૂતપૂર્વ ધારાસભ્ય જનક બગદાણા અને ધીરુ સવાણી, આ 4 લોકોએ સુરત લોકસભા બેઠક માટે દાવેદારી નોંધાવી છે। તો અત્યારે જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે 4 લોકોએ દાવેદારી નોંધાવી છે સુરત માટે। તો આ મુખ્ય જે 4 દાવેદારોના નામ જે સામે આવી રહ્યા છે, વર્તમાન સાંસદ દર્શના જરદોશ, ભાજપ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળા, પાટીદાર સમાજના આગેવાન અને ભૂતપૂર્વ ધારાસભ્ય જનક બગદાણા અને ધીરુ સવાણી। આ વિશે વાતચીત કરવા માટે સુરતથી અમારા સંવાદદાતા તેજસ આપણી સાથે જોડાયા છે। જે તેજસ, સુરત લોકસભા બેઠક માટે 4 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, ત્યારે કોનું પલડું ભારી લાગી રહ્યું છે? કોને પ્રજા માટે વધુ કામ કર્યા છે? અત્યાર સુધી 4 લોકોએ દાવેદારી નોંધાવી હતી, પરંતુ હવે 5મું નામ પણ તેમાં ઉમેરાયું છે। કિરીટ પટેલ, જે ઓલપાડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે, તેમનું નામ પણ સામે આવ્યું છે, તેમણે પણ દાવેદારી નોંધાવી છે। એટલે કુલ 5 લોકોએ દાવેદારી નોંધાવી છે, જેમાં પહેલું નામ સુરતના વર્તમાન સાંસદ દર્શના જરદોશનું છે। પહેલાં તો આપણે દ્રશ્યો બતાવીશ, મારી પાછળ આપ જોઈ શકો છો અત્યારે નિરીક્ષકો સાંભળી રહ્યા છે। અત્યારે સામે જે આપણે દેખાઈ રહ્યા છે લોકો, તે નિરીક્ષકો સામે પોતાની દાવેદારી નોંધાવવા માટે જઈ રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો પહેલું નામ દર્શના જરદોશનું છે। દર્શના જરદોશ 2 ટર્મથી સાંસદ છે અને ત્રીજી ટર્મમાં પણ તેમને ટિકિટ મળે તેવી તેઓ આશા વ્યક્ત કરી છે। આ ઉપરાંત સુરત શહેર ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા છે, જનક બગદાણા છે, સાથે જ અન્ય 2 લોકોએ પણ દાવેદારી કરી છે। એની સાથે કિરીટભાઈ પટેલ સાથે આપણે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમનું શું કહેવું છે, જે પ્રકારે તેમણે દાવેદારી નોંધાવી છે। આપણે કિરીટભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે તેમનું શું કહેવું છે। કિરીટભાઈ, આપે દાવેદારી નોંધાવી છે, આજે પાર્ટી તરફથી ભૂતપૂર્વ ધારાસભ્ય છો, કયા પ્રકારની આશા અપેક્ષા છે આપને? અપેક્ષા તો હવે હું બોડી સમાજમાંથી આવું છું ને બોડી વસ્તી કુરી સમાજની છે, એ દ્રષ્ટિ અને હું સહકારી ક્ષેત્રનો રચ્યો પચ્યો છું। સુગર ફેક્ટરીનો ચેરમેન છું ને 70,000 સભાસદ છે ને સુરત શહેર પર કાર્ય વિસ્તારમાં આવી જાય છે। એ જ રીતે અમારી કોટન મંદિરી છે, ખેડૂતોની કોટન મંદિરી છે, 33 ગામ છે અને 4500 જેટલા સભાસદો ને આ રીતે અને સમાજની રીતે અને સહકારી ક્ષેત્રે ખેડૂત પુત્ર હોવાને નાતે આ ટિકિટ હું માગી રહ્યો છું, દાવેદારી કરી। ભારતીય જનતા પાર્ટી અનેક દાવેદારો છે, પાર્ટી જે કોઈને ટિકિટ આપશે આપણું શું સ્ટેન્ડ હશે? હા, વર્ષોથી અમારા સમાજને હું પણ પાર્ટી સાથે સંકળાયેલો છું, ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે ચાલુ છું।
એટલે કોઈ બી પાર્ટી જે કોઈ ઉમેદવારને ટિકિટ આપે ને તેની સાથે રહીને એને જીતાડવાનું છે. દાવેદાર કરી છે. કુલ 5 દાવેદારો અત્યારે સ્પષ્ટપણે પોતાની દાવેદારી કરી ચૂક્યા, જેમાં 2 નામ સૌથી મહત્વના છે. એ છે વર્તમાન સાંસદ દર્શના જરદોશ અને બીજું નામ છે શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળા. જોવાનું એ છે કે પાર્ટી કોના પર કરસ જોડે છે. જી બિલકુલ તેજસ, અમારી સાથે જોડાયેલા રહેશો. અત્યારે 5 દાવેદારો કુલ સુરતની અંદર દેખાઈ રહ્યા છે. આ તરફ વડોદરાની વાત કરીએ. વડોદરા લોકસભા બેઠક માટે આજે સેન્સ લેવાશે. નિરીક્ષકો દાવેદારોની સેન્સ લેશે. નિરીક્ષકો આવે તે પહેલા સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન રંજનબેન ભટ્ટે કરી ફરી વખત ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે. નિરીક્ષકો સમક્ષ રંજનબેન ભટ્ટ કરશે માંગણી. ફરીથી ટિકિટ મળે તે માટે તેઓ માંગ કરશે. તો રંજનબેન ભટ્ટે નિરીક્ષકો આવે તે પહેલા જ પોતાની માંગણી મૂકી દીધી છે. તેઓ ફરીવાર ચૂંટણી લડવા માંગે છે. તો નિરીક્ષકો દાવેદારોની સેન્સ લેશે, પણ તે પહેલા જ સાંસદ રંજનબેન ભટ્ટે આ નિવેદન આપ્યું છે. આ વિશે વધુ જાણકારી મેળવીએ. રવિ અગ્રવાલ અમારા સંવાદદાતા આપણી સાથે વડોદરાથી જોડાયા છે. જી રવિ, નિરીક્ષકો આવે અને સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ રંજનબેને દાવેદારી નોંધાવી છે. આ સાથે સાથે બીજું કોણ કોણ છે દાવેદાર? બિલકુલ, જો વાત કરવામાં આવે ઝીલન, તો વડોદરા લોકસભા બેઠક માટે આજે ભાજપના જે નિરીક્ષકો છે તેઓ દાવેદારોની સેન્સ લેવા માટે આવી ગયા છે. ખાસ કરીને જે રીતના જયનારાયણ વ્યાસ, પંકજ દેસાઈ અને દર્શના બેન જે વાઘેલા જે છે તેઓ અહીંયા આવી ચૂક્યા છે. સેન્સ લેવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. હું તમને પહેલા તો પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે તમામ જે કાર્યકર્તાઓ છે, ભાજપના હોદ્દેદારો છે, તેઓ અહીંયા ભાજપ કાર્યાલય ખાતે અત્યારે ઉપસ્થિત છે. તમામ લોકોની વાત સાંભળવામાં આવનાર છે. ખાસ કરીને જે અત્યારના હાલના જે વર્તમાન સાંસદ છે રંજનબેન ભટ્ટ, તેમને પોતે ફરી વખત ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અને જે રીતના જો વાત કરવામાં આવે તો પંકજ દેસાઈએ જે એક સ્ટેટમેન્ટ આપ્યું છે તે ખૂબ જ મોટું સ્ટેટમેન્ટ છે કે નરેન્દ્ર મોદી ફરી વખત 2019માં વડોદરાથી લોકસભા ચૂંટણી લડી શકે છે. અને જે રીતના જે જયનારાયણ વ્યાસની વાત કરવામાં આવે તો જયનારાયણ વ્યાસે આ તેમનું અંગત નિવેદન હોવાનું કહીને આ સમગ્ર વાત પર પૂર્ણવિરામ મૂક્યું છે. પરંતુ જે રીતના નરેન્દ્ર મોદીની જે વાત આવી રહી છે તે વાતને લઈને ચોક્કસથી આમ કહી શકાય કે ખાસ કરીને જે તમામ લોકો છે તે ઉત્સાહિત થઈ ગયા છે. આપણી સાથે જે મહિલા કોર્પોરેટરો છે તેમની સાથે આપણે વાત કરીશું. શું કહેશો પન્નાબેન, જે રીતના આજે નિરીક્ષકો આવ્યા છે, તમે અહીંયા શા માટે આવ્યા છો? આજરોજ લોકસભાના ઇલેક્શનમાં આજે નિરીક્ષકો તમે જોઈ શકો છો આવી ગયા છે. હું પોતે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર તરીકે સયાજીગંજ વિધાનસભામાં 11 વાગે અમને આવવા માટે જણાવ્યું હતું, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. જે રીતના રંજનબેને ફરી વખત લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, કાર્યકર્તાઓની શું માંગ શું છે, કોણ લડવું જોઈએ? એ તો પાર્ટી નક્કી કરશે ને. અમે પાર્ટીને વરેલા છે. પાર્ટી જે નિર્ણય લેશે અમને મંજૂર છે. હેમિસા બેન પણ છે કોર્પોરેટર, તમે શું કહેશો બેન, જે રીતના આપ આવ્યા છો, નિરીક્ષકો આવ્યા છે, નરેન્દ્ર મોદી ચૂંટણી ફરી વખત લડી શકે છે તેવું પંકજ દેસાઈ નિરીક્ષક છે તેમનું સ્ટેટમેન્ટ છે. જો નરેન્દ્ર મોદી લડે છે અહીંયાથી તો કાર્યકર્તાઓ કેટલા ખુશ છે? આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જ્યાંથી પણ લડશે તો કાર્યકર્તાનો ઉત્સાહ તો અનેરો જ હશે, આનંદ ઉમંગ હશે અને એમને ભારી બહુમતીથી ફરી વડાપ્રધાન બને એવી શુભકામના બધા કાર્યકર્તાઓની છે અને શુભચિંતકોની અને પબ્લિકની છે. વડોદરાના કાર્યકર્તાઓ શું ઈચ્છી રહ્યા છે, ફરી વખત નરેન્દ્ર મોદી આવવા જોઈએ? એ પાર્ટીના જે મોવડી મંડળ છે, અમિતભાઈ શાહ છે, મોદી સાહેબ છે, એ બધા વરિષ્ઠ અમારા નેતાગણ છે, એ લોકો નક્કી કરશે કે સાહેબ ક્યાંથી લડશે. બેન, આપ શું કહેશો, જે રીતે રંજનબેને પણ લડવાની ફરી વખત ઈચ્છા વ્યક્ત કરી છે, કાર્યકર્તાઓ શું એમાંથી સંમત છે? રંજનબેનને ફરીથી મળવી જોઈએ ટિકિટ? યસ, મળવી જોઈએ. અને પ્રજાલક્ષી કામો કર્યા છે એમને, અને નાનાથી નાના કાર્યકર્તાઓ સાથે હળી મળીને એમને કામ કર્યું છે, એટલે એમને ફરીથી રિપીટ થાય એવી અમારી શુભેચ્છા છે. બેન, બિલકુલ, હું તમને એક દ્રશ્ય અહીંયાથી બતાવવા માંગીશ કે જે રીતના અત્યારે જે આખા જે રૂમ છે તેમાં કાર્યકર્તાઓની દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ જે દાવેદારો છે તેઓ અત્યારે અંદર જે સાંભળી રહ્યા છે. જોઈ શકો છો આપ જે રીતના અહીંયા બહાર લોકોને બેસાડવામાં આવે છે, જેના કારણે કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ ન કરી લે. મહત્વની વાત છે કે જે બીજા એક સંજયભાઈ જયસ્વાલ છે તેમની સાથે બી વાત કરીશું. સંજયભાઈ, નરેન્દ્ર મોદી ફરીથી ચૂંટણી લડી શકે છે તેવું પંકજભાઈ દેસાઈ કીધું છે, તો બીજી તરફ રંજનબેને પણ ફરીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કાર્યકર્તાઓ શું ઈચ્છી રહ્યા છે? કાર્યકરો ઈચ્છી રહ્યા છે કે પાર્ટીનું જે પાર્લામેન્ટરી બોર્ડ છે જે નક્કી કરશે. અમે સંગઠનના હોદ્દેદાર છે વર્ષોથી પાર્ટીના, અને જે પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરશે એને પાર્ટીના કાર્યકરો આવકારશે અને જે પણ ઉમેદવાર પાર્ટી આપશે
એ ઉમેદવાર લોકસભા વડોદરાની સીટ પર જીત નિશ્ચિત છે. નરેન્દ્ર મોદી આવે તો વધારે ખુશ? નરેન્દ્રભાઈ આવશે તો વડોદરાની બેઠક પર કાર્યકરોનો ઉત્સાહ વધશે અને આખા દેશમાં અને ગુજરાતમાં એક સારો મેસેજ પણ જશે. રંજનબેને બી ફરીથી ડિમાન્ડ કરી છે, શું એમને ટિકિટ મળવી જોઈએ એમને જે માંગ કરી છે? પાર્લામેન્ટરી બોર્ડનો જે નિર્ણય હશે નિર્ણયને સંગઠન વધાવી લેશે. આપ શું કહેશો જે રીતના નરેન્દ્ર મોદી ફરી વખત અહીંયા ચાલી રહી છે, જે તે પંકજ દેસાઈ કીધું છે, કાર્યકર્તાઓને શું ડીલ? કાર્યકર્તાઓ તો શું છે કે પાર્ટીનો નિર્ણય એ એમનો આખરી નિર્ણય હોય છે અને મહેનત કરવા માટે તૈયાર જ હોય છે. કાર્યકર્તાઓ હંમેશના માટે તત્પર હોય છે કે ક્યારે પાર્ટી જાહેર કરે અને મહેનત કરે. નરેન્દ્ર મોદી આવે તો વધારે ખુશ થશે કાર્યકર્તા? બહુ ખુશ થશે લોકો. આવવા જોઈએ ફરીથી? આવવા જોઈએ. બિલકુલ. તો જે રીતના અત્યારે હું તમને ફરીથી બતાવવા માંગીશ કે આ તમામ જે કાર્યકર્તાઓ છે, મહિલા કાર્યકર્તા, તમામ જે અહીંયા કોર્પોરેટરો છે તે અહીંયા પાર્ટી કાર્યાલય પર આવી ગયા છે. તેમને એક એક કરીને બોલાવવામાં આવી રહ્યા છે. નિરીક્ષકો દ્વારા તેમની રજૂઆતો સાંભળવામાં આવી રહી છે. તેમને કયા ઉમેદવાર પસંદ છે, કયા ઉમેદવારને અહીંયાથી લડાવી શકાય તે તેમની પાસેથી મંતવ્ય લેવામાં આવી રહ્યા છે. આમ કહી શકાય કે જે રીતના પંકજ દેસાઈએ જે નિરીક્ષક પોતે છે તેમને એક શક્યતા જે વ્યક્ત કરીને રાજકારણમાં એક મોટો જ આખો નવો વળાંક આપી દીધો છે કે નરેન્દ્ર મોદી ફરી વખત વડોદરા બેઠક પરથી 2019ની ચૂંટણી લડી શકે છે. અને ચોક્કસથી જો આવું બને છે તો બીજેપીના કાર્યકર્તાઓ માટે એક ઉત્સાહ જેવો માહોલ ઉભો થશે. કારણ કે 2014માં પણ નરેન્દ્ર મોદી આવ્યા હતા, જંગી મતોથી જીત્યા હતા અને 2019માં જો તેઓ અહીંયા ફરીથી લડે છે તો દાવો કરી રહ્યા છે તમામ કાર્યકર્તાઓ અને ખુદ નિરીક્ષક કે આખા દેશમાં સૌથી વધારે લીડથી તેઓ વડોદરાથી વિજેતા બનશે. બિલકુલ બિલકુલ. વડોદરાની અંદર સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જોડાયેલા રહેશો. રવિ, અમદાવાદની વાત કરીએ. અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ભાજપ આજે સેન્સ લેશે. શબ્દશરણ બ્રહ્મભટ્ટ, બાલકૃષ્ણ શુક્લા અને નયના પટેલ આજે સેન્સ લેશે. અત્યારે ડોક્ટર કિરીટ સોલંકી છે અમદાવાદ પશ્ચિમના સાંસદ. અમદાવાદ પશ્ચિમ બેઠક માટે સિનિયર નેતાઓની દાવેદારી છે. પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ પૂનમભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા, રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ ટુડિયા, વર્તમાન સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી અહીંથી દાવેદારી નોંધાવી રહ્યા છે. તો અમદાવાદ પશ્ચિમ બેઠક માટે આજે ભાજપ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરશે. આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી આપણી સાથે લાઈવ જોડાયા છે. જી બ્રિજેશ, જે રીતે અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરવામાં આવે તો જે લોકો દાવેદારી નોંધાવી રહ્યા છે, કેટલા કામ કર્યા છે તમને લોકો માટે, કોનું પલડું અહીં વધુ ભારે લાગી રહ્યું છે? જી બિલકુલ. જે રીતે વાત કરવામાં આવે તો હાલ આપણી સાથે આ જ બેઠક પર આ ધારાસભ્ય જે છે જેમની આ બેઠક આ લોકસભા હેઠળ આવે છે તેમની સાથે વાત કરીએ. સુરભાઈ, જે રીતે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, સિનિયર નેતાઓએ દાવેદારી નોંધાવી છે, શું માનો છો, કોણ આવશે, કઈ રીતે પ્રક્રિયા લેવાશે અને કોના નામો નક્કી થશે? ભારતીય જનતા પાર્ટીની દરેક ચૂંટણીની અંદર એક સિસ્ટમ છે કે કાર્યકર્તાઓને બોલાવી અને આખી પ્રક્રિયામાં થતી હોય છે અને એ જ રીતે આ પ્રક્રિયા થઈ છે, જે રૂટીન છે. અને કાર્યકર્તા હોય અને બધા જ લોકોનો સેન્સ લે છે અને બાકીની ચૂંટણીલક્ષી જે કામગીરી હોય એના માટેની ચર્ચા થતી હોય. આ બેઠક ઉપર પૂર્વ મંત્રીઓની દાવેદારીની વાતો આવી રહી છે. રમણલાલ વોરા હોય, પૂનમ મકવાણા સંસદીય સચિવ હોય, ખુદ સાંસદ કિરીટ સોલંકી પણ દાવેદારી નોંધાવી છે, વર્તમાન સાંસદે. કઈ રીતે જોવો છો દાવેદારીઓ? દરેક કાર્યકર્તાનો હક છે ટિકિટ માંગવાની અને પાર્ટીનું જે મોવડી મંડળ છે એ બાકીની રીતે બધો નિર્ણય કરતું હોય. આપણી સાથે યુવા કાર્યક્રમ છે, એમની સાથે વાત કરીશું. અમિતભાઈ, જે રીતની આ બેઠક દલિતો માટે આરક્ષિત બેઠક છે, કેટલી મહત્વની સિનિયર નેતાઓ માગી રહ્યા છે, યુવા ચહેરાઓ પણ છે, કઈ રીતે જોવો છો આ ઘટનાક્રમ અને ક્યાં સુધીમાં નામો નક્કી થશે? આ 14, 15, 16 અમારા નિરીક્ષકોની પેનલ ઉમેદવારોના અંગે કાર્યકરોનો અભિપ્રાય સૂચન લેશે અને ત્યારબાદ અને આવનારા આ લોકશાહીની અંદર દરેકને દાવેદારી કરવાનો હક છે. પરિણામ સ્વરૂપે પાર્ટી વિચારશે કે ભાઈ એની સમાજ જીવનની અંદર એની ક્રેડિબિલિટી, એની લોકપ્રિયતા, કાર્યકરોને એની વચ્ચેનો સંપર્ક, સંવાદ, આ બધા જ કારણો યોગ્ય રીતે કરીને પછી કાર્યકર હાઈકમાન્ડ 16, 17, 18 મારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ મળશે, ત્યારબાદ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ એ નક્કી કરશે. અને જે આવશે કાર્યકરોની વાત કરીએ તો કાર્યકરો ઈચ્છી રહ્યા છે કે સ્થાનિક ઉમેદવાર આવે. દર વખતે બહારથી ઉમેદવાર આવે છે, સ્થાનિક ઉમેદવાર આવશે. ગિરીટભાઈ સ્થાનિક હતા, કોઈ સ્થાનિક ચહેરો જોવા મળશે? પાર્ટી જે બી આપે આ બધા જ પાસાઓનો જોઈને
કેટલી અસર કરે છે કરીને પાર્ટીનું મોવડી મંડળ નિર્ણય કરશે. ધન્યવાદ અમિતભાઈ. તો જે રીતે તમામ કાર્યકરો અને નેતાઓ વાત કરી રહ્યા છે, મોવડી મંડળ નક્કી કરશે, પણ હાલ તમામ લોકો દાવેદારી નોંધાવી રહ્યા છે, વાત કરી રહ્યા છે. પોતાની દાવેદારી નોંધાવવાની એક લોકશાહીની પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાનું હાલ પાલન થઈ રહ્યું છે, તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્યોની સેન્સ લેવાઈ રહી છે, તો સાથે જ જે નેતા સ્થાનિક કાર્યકરો છે, આગેવાનો છે, યુવા ચહેરાઓ છે, તમામ સાથે જે નિરીક્ષકો છે તેઓ વાત કરશે અને ત્યારબાદ જે છે નામો જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની 17-18-19 ત્યાં મોકલી આપવામાં આવશે અને રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે નક્કી કરશે, તેમાંથી પેનલ બનાવશે. જી બિલકુલ. તો તમામ શહેરોની અંદર અત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ મિત્રો અમારી સાથે જોડાયા અને જે જાણકારી આપી તે બદલ આભાર. તો વડોદરા, સુરત